ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે અને આદિવાસી લોકો હવે એકઠા થવાના છે અને ભાજપ પર આરોપ પણ લગાવી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના નેતા કે આદિવાસી અવાજ ઉઠાવતા હતા એટલે એમને ફિટ કર્યા છે અને નિરંજન વસાવાએ રાજસ્થાનમાં શું કર્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાછી। આગામી દિવસોમાં નર્મદામાં જોવા જેવી થવાની છે, કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે। હજારો આદિવાસી એકત્ર થવાના છે અને આમ આદમી પાર્ટીના નેતા આરોપ લગાવી રહ્યા છે ભાજપ પર અને તે કહે છે કે આદિવાસીના જળ જમીન અને જંગલના તેમણે અવાજ ઉઠાવ્યા અને તે જ કારણસર તેમને ફિટ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં મામલે લડત પણ ચલાવવાની છે અને આમ આદમી પાર્ટી નર્મદામાં આગામી દિવસોમાં જોવા જેવી કરવાની છે અને હજારો આદિવાસીને એકત્ર કરવાની છે અને નિરંજન વસાવા પહોંચ્યા છે રાજસ્થાન અને તેમણે ચૈતર વસાવાના વાતને લઈને શું કહ્યું છે તે સાંભળીએ। આજે અમે માનગઢની ભૂમિ પર 17 જુલાઈ 2026ના રોજ અહીંયા ગાડી ભેગા થયેલા છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ આદિવાસી સમાજના આગેવાનો, યુવા સાથી મિત્રો, અલગ અલગ સંગઠનના લોકો આજે એક મંચ પર અમે ભેગા થયા છે। આજે દેશને આઝાદ થયા 79 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ આજે અમારા આદિવાસી સમાજના લોકો રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય માટે આજે એ લોકો વલખા મારી રહ્યા છે। આજે અમારા લોકોને ન્યાય નથી મળતો। આજે અમારા લોકો જે ખેતીની જમીન જે લોકો જંગલોમાં ખેડી રહ્યા છે, આજે તેવા લોકોને એનકાઉન્ટર કરી દેવામાં આવે છે, નક્સલીઓ જાહેર કરવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે, એફઆઈઆરો કરી અને અમારા આગેવાનો હોય, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય, એવા લોકોને આજે ખોટા કેસો કરી આજે એમને જેલમાં મૂકવામાં આવે છે, અમારો અવાજ દબાવવામાં આવે છે। પણ મિત્રો, આજે અમારો તમામ આદિવાસી સમાજ આજે જાગી ગયો છે અને અમારા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવે છે। આવનારા દિવસોમાં આ સરકાર સામે અમે મજબૂતાઈથી લડીશું, અમારો અવાજ બુલંદ કરીશું। અમારા ધારાસભ્યો, અમારા આગેવાનોને જે આ ખોટા કેસો, ખોટા ષડયંત્રો કરી અને આ જે કાળા અંગ્રેજોની સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, એ લોકો વિધાનસભામાં અમારો અવાજ નથી મૂકતા, એ સાંસદમાં અમારો અવાજ નથી મૂકતા અને જ્યારે અમારા સમાજને, અમારા લોકોની જરૂર પડશે ત્યારે આ તમામ સમાજ આવનારા દિવસોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી એક થશે અને જેવી રીતે ગોરા અંગ્રેજો અમારી પર રાજ કરતા હતા, એવી રીતે અમારા જ આદિવાસી સમાજમાંથી ઘણા નેતાઓ ચૂંટાઈ અને આ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સ્વાર્થના એ લોકો રોટલા શેકી રહ્યા છે। એ આવનારા દિવસોમાં અમે નહીં થવા દઈએ। અમારા ચૈતરભાઈ પર પણ આજે ઘણા આગેવાનશ્રીઓએ એ મુદ્દો ઉઠાવ્યો છે કે ચૈતરભાઈ વસાવા પર જે ખોટી કેસો, ખોટા ફરિયાદો, ખોટી એફઆઈઆરો કરી અને એમને જેલમાં એમણે 7 વર્ષની સજા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં આ તમામ રાજ્યના લોકો એ ગાંધીનગર કૂચ કરશે અને જરૂર પડશે તો દિલ્હી લોકસભાનો પણ અમે ઘેરાવો કરીશું સંસદમાં। આમ ચૈતર વસાવાનો મામલો છે, આ મામલો હવે દિવસે ને દિવસે તૂલ પકડી રહ્યું છે। ક્યારે ચૈતર વસાવા બહાર આવશે તે હજી સુધી કંઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું નથી। તેમણે હજી સુધી કોર્ટમાં જામીન માટે અરજી કરી, પરંતુ ચૈતર વસાવાના જેલ બાદ આદિવાસી વિસ્તાર છે તેમાં રાજકીય અજંપા ભરી પરિસ્થિતિ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।